આ માનવસર્જિત વારસામાં તો શું નથી આવતું? મોટા મોટા મંદિરો અને કિલ્લાઓથી લઈને આપણું સાહિત્ય અને કળા, આપણી અલગ અલગ ભાષાઓ અને બોલીઓ, આપણા પહેરવેશ અને રીતરિવાજો બધું જ આવી જાય છે. વિચાર તો કરો, કેટલું બધું વિશાળ છે આ. અને એટલે જ જ્યારે આપણે પ્રતિજ્ઞામાં ગર્વથી બોલીએ છીએ કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે, ત્યારે આપણે ખાલી જૂની ઇમારતોની વાત નથી કરતા. ના, આપણે આપણી ઓળખ, આપણી કળા અને આપણા પૂર્વજોના જ્ઞાનની વાત કરી રહ્યા હોઈએ છીએ. આ જ ગર્વ જ આપણને એ વારસાને સાચવવાની પ્રેરણા આપે છે. તો હવે મારો સવાલ એ છે કે તમારા માટે વારસાનો શું મતલબ છે? તમારા ઘરની કોઈ જૂની વસ્તુ, દાદીમાએ કહેલી કોઈ વાત, કે પછી તમારા ગામનું કોઈ ખાસ મંદિર? એવી કઈ વસ્તુ છે જે તમને આપણા વારસા સાથે કનેક્ટ કરે છે? નીચે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો.